जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। બુધવારનો બોધ આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। મિત્રો, આજે 8મી સપ્ટેમ્બર અને બુધવાર, 2 દિવસ પછી 10મી સપ્ટેમ્બરે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે એટલે કે વિશ્વ આપઘાત નિવારણ દિવસ છે। એટલે આજે મારે આપઘાત વિશેની થોડી વાતો તમારી સાથે કરવી છે। આપઘાત કરવો એટલે મધ્યાંતરની અંદર ફિલ્મ અધૂરું મૂકી અને ચાલ્યા જવું। કોઈ માણસ મૂવી જોવા જાય અને એને ઇન્ટરવલ પહેલાના મૂવીમાં મજા ના આવે ને પછી એમ નક્કી કરી લે કે હવે મજા નહીં જ આવે, ચાલો છોડીને જતા રહીએ। આ એવી ઘટના છે, પણ સાહેબ ઘણી બધી શક્યતાઓ રહેલી છે કે મધ્યાંતર પછીનું ફિલ્મ કદાચ રોમાંચક થઈ શકે, કદાચ ખૂબ જ આનંદદાયક પણ થઈ શકે। આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, એમણે પોતે નાનપણની અંદર આપઘાત કરવાનો વિચાર કર્યો હતો। ગાંધીજી પોતે લખે છે કે મેં મરવાનો વિચાર કર્યો હતો, ધતુરાના બી 25-50 બી ખાઈ લેવા અને મરી જવું, આવો કુવિચાર મહાત્માએ બાળપણમાં કર્યો હતો। અને એમણે બી ખાધા પણ ખરા, થોડા 2-4 બી ખાધા અને પછી ગાંધીજી લખે છે કે મને વધારે બી ખાવાની હિંમત ન થઈ અને પછી મેં મરવાનો વિચાર માંડી વાળ્યો। રામજી મંદિરની અંદર ગયા નાનકડા ગાંધીજી અને ભગવાનની સામે હાથ જોડી અને માફી માગી કે હવે હું ક્યારેય મરવાનો વિચાર નહીં કરું। તમે વિચાર કરો કે ગાંધીજીએ તે દિવસે 25-50 બી ખાઈ લીધા હોત તો ભારતના રાષ્ટ્રપિતા થઈ શકે એવા મહામાનવને આપણે ગુમાવી દીધા હોત। તો અત્યારે વિશ્વમાં લાખો માણસો આપઘાત કરે છે, એમાં કંઈક કેટલાય એવા મહાન માણસો પણ આપઘાત કરી અને અકાળે પોતાની જિંદગી ટૂંકાવી દેતા હશે સાહેબ। અને ગાંધીજીએ તો એમ લખ્યું કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, અનુભવના અંતે લખ્યું કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, પણ ખરેખર આપઘાત કરવો એ બહુ અઘરો છે, ખૂબ હિંમત માગી લે એવું કામ છે। અને હવે આ વિચારની કુંખેથી એક વાક્ય જન્મે છે, એ ખાસ સાંભળજો કે આપઘાત કરવા માટે બહુ મોટી હિંમત જોઈએ, પણ માત્ર એનાથી અડધી હિંમત હોય ને તો માણસ જીવન જીવી જાય। આપઘાત કરવા માટે જે હિંમતની જરૂર પડે ને એનાથી 50%, એનાથી અડધી જ હિંમત હોય તો માણસ મુશ્કેલીઓ વચ્ચેથી પણ માર્ગ કાઢી અને જીવન જીવી શકે ને જીવનમાં સફળ પણ થઈ શકે। હું મારો પોતાનો દાખલો આપું સાહેબ, બીજાની વાત ક્યાં કરવી। ગાંધીજી તો મહામાનવ છે, હું એક મામૂલી માણસ મારી વાત કરું। 11મા ધોરણમાં મારા તોફાનોથી તંગ આવી અને મને સજાના ભાગરૂપે મારા શિક્ષકોએ નાપાસ કર્યો। 11મા ધોરણમાં મારા શિક્ષકોએ નાપાસ કર્યો અને 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું। મને એમ થયું કે આપણે નાપાસ થવા માટે શિક્ષકોનું અવલંબન લેવું પડે, આપણે એવા તે કેવા હેન્ડીકેપ કે આપણી મેળે નાપાસે ન થઈ શકીએ। એટલે મેં મારી જાતે નાપાસ થઈને બતાવ્યું। ખરેખર તો બન્યું તો એવું કે હું અજ્ઞાનનો માણસ અને વિજ્ઞાનમાં જતો રહ્યો હતો, ખોટી લાઈન પસંદ કરી હતી। વિજ્ઞાનમાં આપણને કવરેજ પકડાણું નહીં, 12મા ધોરણમાં આપણે દાંડી મારી। હું આ રીતે 2 વખત નાપાસ થયો હતો, 11મા અને 12મામાં। હવે તમે વિચાર કરો, અત્યારે ખાલી 2% 2 માર્ક્સ ઓછા આવે અને અત્યારના વિદ્યાર્થીઓ
પંખે ટીંગાઈ જાય છે, ઉંદર મારવાની દવા પી લે છે, કોઈને કોઈ પ્રકારે સુસાઇડ કરી લે છે, 2 માર્ક્સ ઓછા આવે અને મરી જાય છે. હું તો 2 વખત નાપાસ થયો હતો. મારી પાસે તો આપઘાત કરવાના સબળ કારણો હતા, પણ છતાંય જિંદગીમાં ક્યારેય આપઘાત કરવાનો વિચાર નથી કર્યો. અને જો મેં આપઘાત કરી લીધો હોત, આપ સૌના આશીર્વાદથી આ બોલું છું ત્યાં સુધીમાં મેં 3000થી વધારે કાર્યક્રમો કર્યા. 2 વખત નાપાસ થયેલો છતાં 3 વખત PhD કર્યું, 68 પુસ્તકો લખ્યા અને 75થી વધારે વિદેશ યાત્રાઓ કરી. તમે વિચાર કરો, 12મા ધોરણમાં નાપાસ થયો અને પછી મેં આપઘાત કરી લીધો હોત તો આમાંનું કશું જ હું કરી શક્યો ન હોત. ગાંધીજી તો મહામાનવ છે, પણ આ મારો જ દાખલો તમને આપું. આપઘાત કરવા વાળો માણસ કેવડી મોટી ભૂલ કરે છે એનું પ્રમાણ આ બંને ઉદાહરણ છે. અને હજી તમને સત્ય ઘટનાનો એક આપઘાત વિશેનો ત્રીજો દાખલો આપું. ઇજિપ્તનું એક નાનકડું નગર, અને એ નગરમાં એક કાજી સાહેબ રહેતા હતા. મજહબ પરસ્ત, નેક બંદા, અલ્લાહના બંદગી કરે કરાવે આવા એક પવિત્ર કાજી સાહેબ એક દિવસ સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા છે. અને અચાનક એમની નજર પડી તો હુસેન નામનો એક યુવાન, એ તે દિવસે જે રીતે ચાલતો હતો ને, એની ચાલ થોડીક કાજી સાહેબને જુદી લાગી કે આ દરરોજ ચાલે છે એ રીતે નથી ચાલતો, આજ કંઈક નવું છે. એટલે કાજી સાહેબે હુસેનને બોલાવ્યો, હુસેન ઉભો રે, આજે કેમ તું થોડોક બદલાયેલો લાગે છે, શું છે હુસેન? અને કાજી સાહેબ એક એવું વ્યક્તિત્વ હતું કે એની પાસે નગરમાં કોઈ ખોટું ન બોલે. એટલે હુસેન તરત જ રડવા માંડ્યો અને રડતા રડતા એને કીધું કે એટલા માટે આજે મારી ચાલ થોડીક બદલાયેલી છે, કારણ કે હું આત્મહત્યા કરવા માટે, મારું જીવન પૂરું કરવા માટે જઈ રહ્યો છું. કાજી સાહેબે હુસેનના બંને હાથ પકડી લીધા અને તરત જ એને બેસાડ્યો, એની બાજુમાં બેસી ગયા, એની પીઠ ઉપર પ્રેમથી હાથ ફેરવો. કાજી સાહેબ કે સારું કર્યું, અલ્લાહે મને તારો દીદાર કરાવી દીધો અને મને એમ લાગ્યું કે કંઈક અજુગતું બની રહ્યું છે, અને મેં તને પૂછ્યું, કદાચ જો આ ન બન્યું હોત અને તે આપઘાત કરી લીધો હોત તો તું મને કહેતો ખરો કે તારે શા માટે મરવું છે? અને રડતા રડતા એ યુવાન હુસેન બોલ્યો કે અચાનક મારી આંખોની રોશની જતી રહી, અચાનક હું અંધ થઈ ગયો, મારી આ રંગીન દુનિયા ઉપર અંધકારનો પડદો પડી ગયો, હવે મને દુનિયામાં કશું જ દેખાતું નથી, અને દુનિયામાં જો કશું જ જોવાનું જ ન હોય, આવા અંધકારમાં જ જો જીવવાનું હોય તો એના કરતા મરી જવું સારું. હવે મને આ જીવન યાતનાથી ભરેલું લાગે છે, દુઃખોથી ભરેલું લાગે છે, ડગલે ને પગલે મને ઠોકર આવે છે, મારે કોઈના સહારાની જરૂર પડે છે. અને એટલા માટે આ તમામ યાતનાઓનો અંત લાવવા માટે હવે હું જીવન ટૂંકાવી નાખવા માંગુ છું. અને આ સાંભળીને કાજી સાહેબે કીધું કે જો હુસેન, અલ્લાહે આ જિંદગી જીવવા માટે આપી છે, મરી જવા માટે નહીં. અને બીજું કે આ રીતે તું તારી યાતનાઓનો અંત લાવીશ, પણ સાથે સાથે તારી જિંદગીનો પણ અંત આવી જશે. યાતનાઓ અને જિંદગી બંનેનો સાથે અંત આવશે. એના કરતા તું કોશિશ તો કરી જો, તું જીવવા માટેની કોશિશ તો કરી જો. કદાચ એવું બને કે એ કોશિશમાં તું સફળ થઈશ તો યાતનાઓનો અંત આવશે, પણ તારી જિંદગી બચી જશે. અને હુસેન, એક વાત યાદ રાખજે કે તું કદાચ આ રીતે યાતનાઓથી છૂટી જઈશ, દુઃખથી છૂટી જઈશ, પણ તારા ચાહનારાને તું આજીવન દુઃખી કરતો જઈશ. તારા ચાહનારા આજીવન તને યાદ કરીને રડતા રહેશે. એના કરતા એક વાક્ય યાદ રાખ, તું કોશિશ તો કરી જો. અને આ જે શબ્દ છે ને, આ વાક્ય એ હુસેનના હૃદયમાં ચોટ કરી ગયું. હુસેને નક્કી કર્યું કે કોશિશ કરવામાં શું વાંધો, પછી જો સફળતા નહીં મળે, મજા નહીં આવે તો પછી ક્યાં નથી મરાતું.
એણે કોશિશ શરૂ કરી, એણે BA નો અભ્યાસક્રમ પૂરો કર્યો, પછી MA કર્યું, પછી એને PhD કર્યું. એટલું જ નહીં, પણ 14 અલગ અલગ દેશની 14 અલગ અલગ યુનિવર્સિટીઓએ આ હુસેનને ડોક્ટરેટની ઉપાધિ આપી અને આ હુસેન ઇજિપ્તનો શિક્ષણ મંત્રી બન્યો, ઇજિપ્તનો શિક્ષણ પ્રધાન બન્યો. ડોક્ટર તાહા હુસેનની જિંદગીની આ સત્ય ઘટના છે મિત્રો. આ આખા વિશ્વના વિદ્વાનોની જો યાદી કરવી હોય, શિક્ષણ શાસ્ત્રીઓ મહાન, આ આખા વિશ્વના શિક્ષણ શાસ્ત્રીઓની યાદી કરવી હોય તો એની અંદર ગૌરવ સાથે ડોક્ટર તાહા હુસેનનું નામ મૂકવું પડે. એવડું મોટું વ્યક્તિત્વ બની ગયું. શેના કારણે? કે તું કોશિશ તો કરી જો. સાહેબ, દરેક માણસે કોશિશ કરવાની જરૂર હોય છે. વિનોદ ભટ્ટનો એક નાનકડો લેખ હું વાંચતો હતો કે એક માણસ આપઘાત કરવા માટે નીકળ્યો, પણ એને મનોમન નક્કી કર્યું કે મારી સામે કોઈ માણસ મળે અને માત્ર એ મારી સામે થોડું હસે, મને સ્માઇલ આપે, તો હું આપઘાત કરવાનો વિચાર માંડી વાળીશ. અને પછી વિનોદભાઈએ લખ્યું કે એને આપઘાત કર્યો કે ન કર્યો એ વાત જવા દો, મારે તમને સવાલ કરવો છે કે એ મરવા માટે નીકળેલો માણસ જો તમને સામે મળ્યો હોત તો તમે એની જિંદગી બચાવી શક્યા હોત ખરા? તમે અજાણ્યા માણસને એક નાનકડું સ્માઇલ પણ આપી શકો ખરા? અજાણ્યા માણસને સ્માઇલ આપી દેવાથી ઘણી વખત માણસની જિંદગી બચી જતી હોય છે. કાજી સાહેબ જેવો માણસ જો કોઈ સાવ સાચો ઉપદેશ આપી દે તો પણ એ હુસેનમાંથી ડોક્ટર તાહા હુસેન બની જતો હોય છે સાહેબ. અને એક દાખલો, આ મારો પોતાનો મૌલિક વિચાર તમને ગમશે. બોલપેન બનાવતી કોઈ મામૂલી ફેક્ટરી હોય ને, જે આપણા કોઈ પણ શહેરની અંદર તમને મળી જશે, કોઈ બહુ મોટી બ્રાન્ડ નહીં સાહેબ, ઇન્ટરનેશનલ બ્રાન્ડ નહીં, કોઈ સામાન્ય બોલપેન બનાવતી ફેક્ટરીનો માલિક એટલી તો તકેદારી રાખે છે કે મારી ફેક્ટરીમાં રોજની 1000 બોલપેન બનતી હોય કે 10,000 બનતી હોય કે 50,000 બનતી હોય, એમાંથી એક પણ પીસ એવો ન બનવો જોઈએ કે જે રિજેક્ટ કરી શકાય, જેને ફેંકી દેવો પડે. એમાં રાઈટ ઓર રોંગ? એક નાનકડો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, એક નાનકડો ઉદ્યોગપતિ આટલી તકેદારી તો રાખે ને, એટલા માટે અપ ટુ ડેટ મશીનરી વસાવે, અપ ટુ ડેટ સ્ટાફ વસાવે, રો મટીરિયલ પરફેક્ટ રાખે કે એક પણ પીસ ખરાબ ન બનવો જોઈએ. તો આ મારો પોતાનો વિચાર છે મિત્રો. વિશ્વ આપઘાત નિવારણ દિવસને માત્ર 2 જ દિવસની વાત છે ત્યારે કે નાનકડો ઉદ્યોગપતિ જો આટલી તકેદારી રાખતો હોય તો આખી દુનિયાનો બનાવનારો જે જગત પિતા છે, જે વિશ્વ નિયંતા છે, એ સાહેબ એટલી તો તકેદારી અવશ્ય રાખે કે આ પૃથ્વી ઉપર એક પણ પીસ, એક પણ માણસ એવો ન બનાવે જે રિજેક્ટ કરવો પડે, જેને ફેંકી દેવો પડે. સાહેબ, ઈશ્વર છે ને એ દરેક માણસની અંદર કાંઈક ને કાંઈક ટેલેન્ટ મૂકે છે, દરેક માણસની અંદર કાંઈક ને કાંઈક આવડત મૂકે છે. જો ફૂટપાથ ઉપર કોઈ ભૂખો અને ઉઘાડો હૂતો હોય ને કદાચ કડકડતી ઠંડીમાં એ ગુજરી જાય તો સાહેબ એમ ન માનશો કે એની અંદર કોઈ પ્રતિભા નહોતી, એની અંદર કોઈ આવડત નહોતી. એની પ્રતિભા, એની આવડતને પારખવામાં સમાજ થાપ ખાઈ ગયો એટલે એને મરવું પડ્યું. આ વાંક એનો નથી, આ વાંક સમાજનો છે. કોઈ ભૂખું બાળક લારીમાંથી કેળું લઈને ભાગે તો એ વાંક બાળકનો નથી, સમાજનો છે કે તમે એનું પેટ ન ભરી શકાય એટલા માટે એને ચોરી કરવી પડી. હમણાં થોડા દિવસ પહેલા હું એક ન્યૂઝપેપર વાંચતો હતો ને એની અંદર સર્વે કરવામાં આવ્યો છે, ચોંકાવનારો સર્વે. તમને સાંભળીને દુઃખ થશે, આઘાત લાગશે મિત્રો, તમે ગુજરાતી છો એટલે. એ સર્વે એવો હતો કે આપણા ગુજરાતની અંદર, ભારતમાં નહીં, આપણા રાજ્યની અંદર દરરોજ 9 યુવાનો આપઘાત કરે છે. પ્રૌઢ અને વૃદ્ધ જુદા, 9 યુવાન એવરી ડે આપઘાત કરે છે. અને સાહેબ છેલ્લા 3 વર્ષની અંદર જે યુવાનો મર્યા ને એની સંખ્યા તમને કહું તો તમને અતિશય દુઃખ થશે. 10,244 યુવાનો એકલા ગુજરાતની અંદર
છેલ્લા 3 વર્ષમાં મર્યા, આટલા જ પ્રૌઢ ગણો અને આટલા જ વૃદ્ધ ગણો તો 30,000થી વધારે માણસોએ એકલા ગુજરાતની અંદર છેલ્લા 3 વર્ષની અંદર આપઘાત કર્યો સાહેબ. અને અતિશય દુઃખની વાત તો એ છે કે આપઘાત કરીને મરવામાં ગુજરાત ભારતની અંદર 6ઠ્ઠા નંબરનું રાજ્ય છે. મહારાષ્ટ્ર આપણા કરતા આગળ છે, બીજા 5 રાજ્યમાં આથી વધારે આપઘાત થાય છે. સાહેબ, આ મનુષ્ય અવતાર છે ને, હિન્દુ ધર્મ પ્રમાણે એમ કહેવાય છે કે 84 લાખ યોનિમાં ભ્રમણ કરે ને ત્યારે માણસને મનુષ્યનો મોંઘો અવતાર મળે છે. એ અવતાર આ રીતે અકાળે પૂરો કરી નાખવા માટે નથી સાહેબ, કોશિશ કરવાની જરૂર છે. આપઘાત કરવા માટે જેટલી હિંમત જોઈએ ને એનાથી અડધી હિંમતમાં તમે સફળ થઈ શકશો સાહેબ. એટલે અંતમાં હું એટલું જ કહીશ કે આ વિશ્વ આપઘાત નિવારણ દિવસ નિમિત્તે 10મી સપ્ટેમ્બરે એક પ્રતિજ્ઞા કરજો કે કદાચ પ્રેમની અંદર નિષ્ફળતા મળે, કદાચ ધંધાની અંદર ખોટ જાય, કદાચ પોતાના જીવન સાથી સાથે કંઈ ઝઘડો થાય, કદાચ તમારે કોઈ આર્થિક નુકસાન થાય, કદાચ પરીક્ષામાં ઓછા માર્ક્સ મળે, કદાચ કોઈ ગંભીર બીમારી હોય, કોઈ પણ પ્રકારની આદિ વ્યાધિ કે ઉપાધિ હોય, પણ પ્રતિજ્ઞા કરજો કે અમે જીવનમાં ક્યારેય આપઘાત કરવાનો નબળો વિચાર નહીં કરીએ. છેલ્લે મધુરેણ સમાપયન, આપણા નેતા પાસેથી કાંઈક તો ધડો લ્યો. આ આપણા રાજકારણીઓ છે ને તમામ પક્ષના સાહેબ, હારી જાય એની ડિપોઝિટ ડૂલ થાય, પણ કોઈ દિવસ આપઘાત કરવાનો વિચાર નથી કરતા. એક પણ નેતાને અત્યાર સુધી બતાવો, ભારતના આઝાદી પછી આજ દિવસ સુધીના ઇતિહાસમાં કોઈ નેતાએ આપઘાત કર્યો હોય એવો એક દાખલો બતાવો. આપઘાત કરે પ્રજા, નેતા શું કામ આપઘાત કરે? ડિપોઝિટ ડૂલ થાય તો બીજી વખત ચૂંટણી લડે સાહેબ. એટલે સાહેબ, આ પ્રકારની હિંમત એ એમની પાસેથી પણ ઉછીની લેવા જેવી છે. અને આ આપઘાતની વાત નીકળી છે ત્યારે એક વાત કરી દઉં. મારો સુપુત્ર ચિરંજીવી મૌલિક, જે અત્યારે કેનેડાના ટોરોન્ટો શહેરની અંદર રહે છે, એ મૌલિકે જ્યારે અહીંયા રાજકોટની અંદર એ એન્જિનિયરિંગ કરતો હતો ત્યારે આજથી 5-1 વર્ષ પહેલા એણે વિદ્યાર્થીઓના આપઘાત રોકવા માટે એક બહુ સુંદર પુસ્તકનું સંપાદન કર્યું હતું. અને આદરણીય ગવર્નર શ્રી ઓપી કોહલી સાહેબ, આદરણીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા અને પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી, એ ત્રણેય એ પુસ્તકની પ્રસ્તાવના લખી. અને એ પુસ્તકનું ટાઇટલ છે આપઘાતની ઘાત ટાળીએ. આ પુસ્તક બેસ્ટ સેલ સાબિત થયું. પછી એનો હિન્દીમાં પણ અનુવાદ થયો અને એનો અંગ્રેજીમાં પણ અનુવાદ થયો. મૌલિક કેનેડા ભણવા ગયો અને ત્યાં એણે અંગ્રેજી અનુવાદ કર્યો અને અંગ્રેજી અનુવાદનો પણ ત્યાં ટોરોન્ટોની અંદર એનું સરસ મજાનું વિમોચન થયું. એટલે આપઘાતની વાત નીકળી છે તો વચ્ચે એક પિતા તરીકે હું મારા દીકરાની આ સિદ્ધિને સહર્ષ તમારી સામે રજૂ કરતા આનંદની લાગણી અનુભવું છું. તો સૌને શુભકામના અને સૌનો દિવસ શુભ રહે. કોઈને ક્યારે આપઘાત કરવાનો વિચાર ના આવે એવી શુભકામના સાથે આવતા બુધવારે આવી જ કોઈ વાત લઈ અને ફરી હાજર થઈ જઈશ. ત્યાં સુધી હસતા રહેજો, પ્રસન્ન રહેજો.